સૃષ્ટિના તારણહાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આજે 500 વર્ષ પછી ફરી અયોધ્યા પધારી પુનઃ રામ રાજ્યની સ્થાપના થઈ છે। ત્યારે ખરેખર આજે દિવાળી નહીં પણ મહાદિવાળી જેવો રાજપીપળામાં માહોલ જોવા મળ્યો હતો। અયોધ્યામાં રામલલ્લાની જન્મભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પણ ઠેર ઠેર ઉત્સવની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। વહેલી સવારથી ભક્તો મંદિરને સજાવવા મંડી પડ્યા છે અને રાજપીપળા શહેરમાં રોશની કરી દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે। દરેક મંદિરોમાં ઉત્સવની ઉજવણી માટે ભક્તો તૈયારીઓ કરી આખું રાજપીપળામાં લાઇટિંગ કરી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને આજે આખો દિવસ ભજન કીર્તન કરવામાં આવ્યું હતું। બધા જ યુવાનો યુવતીઓ અને સમગ્ર જનતા જ્યારે ખૂબ જ ઉત્સાહભેર આ ઉત્સવમાં ભાગ લેવા જઈ રહી છે। ફળીએ ફળીએ સોસાયટીમાં મહાઆરતીનું આયોજન થયું છે, એની સાથે સાથે ભંડારાનું આયોજન થયું છે અને દરેક સ્વયંભૂ લોકો જોડાઈને પોતે એક શોભાયાત્રાનું પણ અને ભગવાન શ્રી રામને આવકારવા માટેનું આ જે વાતાવરણ બની રહ્યું છે, આખું વાતાવરણ જાણે ભગવાન શ્રી રામના તેજોમય અને એમના આ ભક્તિભાવની અંદર જોડાઈને બધા જ લોકો ખૂબ જ જય શ્રી રામના નારા સાથે એમાં ભાવ વિભોર થઈને જોડાઈ રહ્યા છે।